જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપે લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર રસામૃતથી સભર શ્રી હરિલાલ કલ્પતરુના માધ્યમે ઘર સભાના માધ્યમે સમગ્ર સત્સંગને કથામૃતથી નવપલ્લવિત રાખતા સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, વરતાલ મંદિરની વર્ષો સુધી સેવા કરતા વડીલ પૂજ્યપાદ સદગુરુ શ્રી બાપુ સ્વામી, વરતાલ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય હરિવલ્લભ સ્વામી, જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી પીપી સ્વામી, હરિઓમ સ્વામી, સૌ સંતો હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામી, આ લોકોને તો ઊંઘ આવતી જ હશે, પણ અમને વધારે આવે છે. બે રીતે ઊંઘ આવે. એ તો થાક લાગ્યો હોય ત્યારે ઊંઘ આવે, અને શાંતિ થાય ને ત્યારે ઊંઘ આવે. અત્યારે અહીંયા બે ઊંઘ આવે છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થસ્થાન વરતાલ ધામ, એની દેશ વિદેશમાં હરિભક્તોને કેટલી લાગણી છે એ અમે દેશ વિદેશમાં રૂબરૂ જોઈને આવ્યા છીએ. દુનિયાના મનમાં એમ છે કે અમે કરીએ એમ થશે. કેટલાકના મનમાં એવું હોય કે અમે આમ કરી નાખશું. પણ માત્ર 30 દિવસમાં 2 વખત લંડન અને એકવાર અમેરિકા ગયા હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવમાં વિશ્વાસ છે ને, એ અમે નજરે જોયો છે. આ સંપ્રદાયના આચાર્ય, આ સંપ્રદાયના ત્યાગી, આ સંપ્રદાયના ગ્રહસ્થ બાઈ ભાઈ, એ બધાને એક વાત યાદ રાખવાની છે કે બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિર બનાવ્યું ને ત્યારે એમ કહેવાતું હતું કે કેપેસિટી કરતાં ઘણું મોટું ચાલુ કર્યું છે. એ વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને એમ કહેવડાવ્યું હતું, સ્વામી રાત થઈ ગઈ છે, ઊંઘ આવે નહીં. શું કરવાનું હોય? સુવા જઈએ ત્યારે સોડ કરવાની હોય. કેવડી કરવાની હોય? તેતા પાવ પસારીએ જેતી લંબી સોડ. પછી આ શ્રીજી મહારાજ હતા ને, મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, પણ કોઈ દાસ હોય, કોઈ શ્રવણ ભક્તિ કરતા હોય, કોઈ એમાં આપણી પાસે ચોઈસ કે આપણે કથા શ્રવણ કરીશું, આપણે સ્મરણ કરીશું. પણ એક ભક્તિ એવી છે કે આપણે નહીં, એ ભગવાન પોતે પસંદ કરે છે. અને એ સખા ભક્તિ 500 પરમહંસોમાં શ્રીજી મહારાજે કોઈને સખાનું બિરુદ આપ્યું હોય તો એ બ્રહ્માનંદ સ્વામીને આપ્યું હતું. 200 વર્ષ જ્યારે થઈ રહ્યા છે આ મંદિરને, ત્યારે જેમ હરિકૃષ્ણ મહારાજને યાદ કરીએ છીએ, લક્ષ્મીનારાયણ દેવને યાદ કરીએ છીએ, એમ આ મંદિરના પાયા નાખનારા બ્રહ્માનંદ સ્વામીને પણ આપણે યાદ રાખવાના. બ્રહ્માનંદ સ્વામીને શા માટે યાદ રાખવાના? બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજને કાગળ લખે છે ને ત્યારે એવું લખે છે, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કી માય, તાકુ ધન કી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ માય. અમે આ 1 મહિનામાં 3 મોટી નદી જોઈ. સાબરમતીનો રિવરફ્રન્ટ જોયો, પછી લંડનમાં થેમ્સ રિવરનો રિવરફ્રન્ટ જોયો, અને પછી અમેરિકામાં હડસન. આ 3 ખંડ થયા, એશિયા, યુરોપ અને અમેરિકા. વાલા ભક્તો, તમને આશ્ચર્ય થશે, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હતું ને 9 ખંડ ધરતીમાં તમારી હુંડી ચાલે છે. આજે દેશ અને દુનિયાના ખૂણે ખૂણે જાઓ, ભગવાન સ્વામિનારાયણની દિવ્ય ધજા ફરકે છે.
એ બ્રહ્માનંદ સ્વામીનો વિશ્વાસ હતો નવખંડ ધરતીમાં તમારી હુંડી ચાલે છે. એ હમણાં જ કથાના અંતે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કહ્યું, માત્ર 4 દિવસનો સમય, એ પણ વીકડેઝનો સમય, અને એમાં પણ 10 દિવસ પહેલાં અમે વડતાલ મંદિરની વડતાલ મહિમાની કથા કરીને ગયા હતા. અમારી પહેલાં પૂજ્ય નવતમ સ્વામી એ લગભગ 28 કે 29 દિવસ બધા મંદિરે આમંત્રણ આપીને ગયા હતા. કન્ટિન્યુ જ આપણા પ્રોગ્રામ ચાલતા હતા. હરિભક્તોને બીજું કોઈ મનમાં નહોતું, પણ એવું હતું કે વડતાલના પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ છે તો અચાનક પ્રોગ્રામ કરશું તો કાંઈ થશે. આજે પૂજ્ય ચેરમેન સ્વામી બેઠા છે, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી બેઠા છે, આ આપણું સંગીત વૃંદ આખું એમનું એમ છે. હું આ સભા મંડપના માધ્યમે આપણા વડતાલના તમામ ભક્તોને કહેવા માગું છું, 3 મિલિયનની જગ્યા લીધી અને 4 દિવસમાં એક પણ વીકેન્ડ ન હોવા છતાં માત્ર 4 દિવસમાં 2 મિલિયન પાઉન્ડ એટલે કેટલા થાય? જય સ્વામિનારાયણ. કેટલા થયા? હા, તમે ઇન્ડિયાના પ્રમાણે ગણો તો 20 કરોડ રૂપિયાનો ફાળો થયો ને, ત્યારે મને સતત બ્રહ્માનંદ સ્વામી યાદ આવતા હતા. નવખંડ ધરતીમાં એની હુંડી ચાલે છે. અને આ એક નવું નથી, વડતાલની હોસ્પિટલ ચાલે છે, એમાં પણ સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને જે સાખી મોકલીના જવાબમાં નવખંડ ધરતીમાં હુંડી ચાલી હતી ને, એ જ ચાલે છે. વડતાલમાં હોસ્પિટલ ચાલતી હોય, વિદ્યાનગરમાં છાત્રાલય ચાલતું હોય, સંસ્કૃત પાઠશાળા ચાલતી હોય, 12 મહિના 24 કલાક ભોજનાલય ચાલતું હોય, આ ભગવાન સ્વામિનારાયણની કૃપાનું ફળ છે. એટલે આપણે બધાએ એક વાત યાદ રાખી, એક મના થઈ અને જો નિષ્કામ ભાવે ડેડિકેશન સાથે પ્રયાસ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તો ભગવાન આપણી સાથે સાથે અને સાથે જ છે. એ નાનો ઉત્સવ હોય તોય ભલે, મોટો ઉત્સવ હોય તોય ભલે. હા, એક એવું કહેવત છે કે ભાઈ પેલું શું, જે જાજુ કમાતા હોય એને નુકસાન જાય તો હોય. જય સ્વામિનારાયણ. લક્ષ્મણ દેવને કોઈ દી નુકસાન ના જાય હો. કોઈ આડાવળા ચાલે ને તો એ નુકસાન એના ખાતામાં જાય. આ તો આપનારા છે, આ લેતા દેતા નથી. માટે આનંદમાં રહેજો, ગૌરવથી જીવજો. અને અત્યારે અમે આવીને સ્વામી સીધા જ નાહી ધોઈ પૂજાપાઠ કરી થોડા ઠાકોર જમાડીને બોર્ડની મિટિંગમાં ગયા હતા. અહીંયા મહેન્દ્રભાઈ લગભગ હમણાં બેઠા છે, બધા પ્રદીપભાઈ ને બધા ટ્રસ્ટી સભ્યો, જુનાગઢ ગરડાના ટ્રસ્ટી સભ્યો પણ છે. જ્યારે એ વાત કરી ત્યારે બોર્ડે પણ બહુ હૃદયથી એ વાતને વધાવી. સ્વામી કાર્યક્રમો થઈ ગયા હતા, બધું નક્કી થઈ ગયું હતું, જાહેરાતો થઈ ગઈ હતી. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ અમે જેવી ટિકિટ કેન્સલ કરીને લંડન જવાનું નક્કી કર્યું, એવા જ એના બધા પ્રોગ્રામ કેન્સલ કરી ને વડતાલ ધામ લંડનના નિર્માણ માટે જે સહયોગ આપ્યો છે, એના માટે આપણે સૌ પૂજ્ય સ્વામીના ચરણોમાં તાળીઓના નાદથી વંદન કરીશું. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ ગુરુનામ ગુરુ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરશે, લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરશે. આપણા સૌ માટે આશીર્વાદ લઈને સભામાં આવશે. આપણે મહારાજશ્રીનું પૂજન કરીશું, વડીલ સદગુરુ સંતોનું પૂજન કરીશું. સૌ હરિભક્તો સંતો આશીર્વાદથી તૃપ્ત થઈશું અને આપણા દ્વિશતાબ્દી મહોત્સવમાં લાગી જઈશું. અહીંયા જૂનાગઢના ચેરમેન સ્વામી બેઠા છે, અને એમ થતું હશે કે અહીંયા વડતાલની જ વાત ચાલે છે, પણ અત્યારે સ્વામી લગ્ન એના લેવાના છે એટલે વડતાલના જ ગીતા ગવાહે, પછી આવશે ધોલેરાના, પછી રાધારમણ દેવનો પણ વારો ગીત ગાવાનો. હો, નકર આટલું જ ખાલી કટ કરે કે રાધારમણ દેવનો વારો આવશે એવું કે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, ભગવાને આપણને અવસર આપ્યો છે. ક્રમશઃ દ્વિશતાબ્દીની હારમાળા સર્જાણી છે. વચનામૃતનો ગયો, શિક્ષાપત્રીનો આવશે, ગાદી સ્થાપનાનો આવશે, મદન મોહનજી મહારાજનો આવશે, રાધારમણ દેવનો આવશે, ગોપીનાથજી મહારાજનો આવશે. અને કન્ટિન્યુ જ આપણે એમાં લાગેલા રહીશું તો ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આ દુનિયામાં ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસો જે કરીને ગયા છે ને, એની ધજા દુનિયાના દરેક ખંડમાં ફરકશે. જય સ્વામિનારાયણ.